નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. હું રોહિત પટેલ ધોરણ 9ની મારી સંસ્થાની ડિજિટલ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ચેપ્ટર 6માં આજનો ત્રીજા લેક્ચરનો બીજો વિડીયો બીજા વિડીયોનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ત્રીજા નંબરની પેશીનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, સ્નાયુ પેશી, મસ્ક્યુલર ટિશ્યુ. તો જોઈએ સ્નાયુ પેશી વિશે. સ્નાયુ આ પેશી લાંબા કોષોની બનેલી હોય છે અને આ લાંબા કોષોને આપણે શું કહીએ છીએ? સ્નાયુ તંતુ કહીએ છીએ. ખાસ ધ્યાન રાખજો, સ્નાયુ પેશી એ અસંખ્ય સ્નાયુ તંતુઓની બનેલી હોય છે. આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલનની ક્રિયા માટે જવાબદાર છીએ. વિદ્યાર્થી મિત્રો, સ્નાયુઓના કારણે આપણે હલનચલન કરી શકીએ છીએ, પ્રચલન કરી શકીએ છીએ, દોડી શકીએ છીએ, બરાબર, ગતિમાં અવરોધ લાવી શકીએ છીએ. આ બધું સ્નાયુ પેશીના કારણે થાય છે. અને MCQ એક અગત્યનો મુદ્દો કે આ પેશીમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન જોવા મળે છે, જેને આપણે સંકોચનશીલ પ્રોટીન કહીએ છીએ. શું કહીએ છીએ? સંકોચનશીલ પ્રોટીન, જેના લીધે સંકોચન અને શિથિલનની ગતિ જોવા મળે છે. સ્નાયુની અંદર સંકોચનશીલ પ્રોટીન હોવાથી સ્નાયુઓનું સંકોચન પણ થાય અને શિથિલન પણ થાય છે. આગળ, આ પેશીના મુખ્ય 3 પ્રકાર પડે છે. એક અરેખિત સ્નાયુ, બીજું રેખિત સ્નાયુ અને ત્રીજું હદ સ્નાયુ. બરાબર, તો 3 પ્રકાર વિશે આપણે ભણવાના છે. તો જોઈએ આપણે પહેલો મુદ્દો, અરેખિત સ્નાયુ. અરેખિત સ્નાયુનું બીજું નામ છે સરળ સ્નાયુ, ત્રીજું અનૈચ્છિક સ્નાયુ. આ સ્નાયુઓ આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતા નથી, યાની કે આપણા શરીરની અંદરના આવરણમાં જોવા મળે છે, કોષ્ઠ આવરણમાં જોવા મળે છે. હા, આ સ્નાયુઓની રચના સરળ છે, માટે નામ પડ્યું સરળ સ્નાયુ. અને આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતા નથી, માટે નામ પડ્યું અનૈચ્છિક સ્નાયુ. બરાબર, ખાસ યાદ રાખજો, જેને આપણે શું કહીએ છીએ? અરેખિત સ્નાયુ એટલે સરળ સ્નાયુ પણ કહેવાય અને અનૈચ્છિક સ્નાયુ પણ કહેવાય. તો જોઈએ આપણે એનું સ્થાન. આ અરેખિત સ્નાયુ ક્યાં જોવા મળે? બરાબર, આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતા નથી. ખાસ યાદ રાખો, એવી જગ્યાએ આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસાની શ્વાસવાહિનીમાં તથા જઠર અને આંતરડા જેવા આંતરિક અંગોમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, પાચન કરતા અંગોની અંદર આવી પેશી જોવા મળે છે, જે આપણી ઈચ્છા મુજબ પાચન કરતા નથી. સમજ્યા? એટલે આપણા આંતરિક અંગોની અંદર જે સ્નાયુઓની અંદર આ સ્નાયુ જોવા મળે છે, અરેખિત સ્નાયુ. સમજ્યા? હા, તો જોઈએ આ અરેખિત સ્નાયુની આકૃતિ. બરાબર, આ અરેખિત સ્નાયુનો આ એક સ્નાયુ તંતુ આપણે દોરેલો છે. આ એક સ્નાયુ તંતુ છે જે મધ્યમાં પહોળો છે અને કિનારીએથી કેવો થાય છે? કિનારીએથી સાંકડો થાય છે, ત્રાક આકાર કહેવાય. આ ત્રાક આકારના ચપટા સ્નાયુ તંતુઓ છે, જેની મધ્યમાં ગોળ કોષ કેન્દ્ર આવેલું છે અને અંદર જે રસ ભરેલો છે એ રસને આપણે શું કહીએ છીએ? સ્નાયુ રસ. સ્નાયુ તંતુની અંદર જોવા મળતા પ્રવાહી દ્રવ્યને આપણે સ્નાયુ રસ કહીએ છીએ. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? હવે લક્ષણોની વાત કરીએ, આપણે એના ગુણધર્મોની વાત કરીએ. તો જોઈએ, આ અરેખિત સ્નાયુ તંતુઓની રચના અન્ય સ્નાયુઓ કરતાં સરળ છે, એકદમ સિમ્પલ છે, માટે નામ પડ્યું સરળ સ્નાયુ પેશી. બીજો મુદ્દો, આ સ્નાયુ તંતુઓ ત્રાક આકારના હોય છે, એક કોષ કેન્દ્રીય. જોયું તમે? દરેક સ્નાયુ તંતુની અંદર એક ગોળ આકારનું કોષ કેન્દ્ર જોવા મળે છે, મધ્યમાં એક કોષ કેન્દ્રીય. ચપટા એટલે વચ્ચેથી પહોળા અને કિનારીએથી અણીદાર સાંકડા હોય ને ચપટા કહેવાય. તથા મધ્યમાં પહોળા અને છેડેથી સાંકડા હોય છે. આગળ કોષની મધ્યમાં ગોળ આકારનું કોષ કેન્દ્ર તથા આસપાસ સ્નાયુ રસ આવેલો હોય છે.
આ સ્નાયુઓમાં અન્ય સ્નાયુઓની જેમ આડી રેખાઓ જોવા મળતી નથી. આડી પટ્ટીઓ, આડી રેખાઓ જોવા મળતી નથી, એટલે નામ પડ્યું અરેખિત સ્નાયુ પેશી. જો રેખાઓ જોવા મળતી હોય તો રેખિત સ્નાયુ પેશી કહેવાય, પણ આ પેશીમાં તમે જોઈ આકૃતિ, એમાં કોઈ આડી રેખાઓ જોવા મળતી નથી, માટેનું નામ પડ્યું અરેખિત સ્નાયુ પેશી. હવે આપણે આગળ ચર્ચા કરીએ તો કે આ સ્નાયુઓનું સંકોચન પ્રાણીઓની ઈચ્છા શક્તિની મદદ વગર ઘણું ધીમું સંકોચન થાય છે. ધીમું સંકોચન થાય છે. તેથી આ સ્નાયુઓ લાંબા સમય સુધી ટકી શકે છે, કામ કરી શકે છે. આથી તે જલ્દીથી થાકી જતા નથી, એટલે કે શ્રમિત થતા નથી. બરાબર, આપણે ખાવાનું ખાઈએ છીએ તો પેટના સ્નાયુઓ કદી જલ્દી થાકી જતા નથી કે ચલો ભાઈ થાક લાગ્યો. એટલે કહેવાનો મતલબ એ છે કે અરેખિત સ્નાયુ પેશીના સ્નાયુઓ જલ્દી શ્રમિત થતા નથી. એમનું સંકોચન ધીમે ધીમે થાય એટલે જલ્દી થાકી જાય નહીં, લોંગ ટાઈમ સુધી કાર્ય કરી શકે. આગળ, આ પેશીઓ આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતા ન હોવાથી તેને અનૈચ્છિક સ્નાયુ પેશી પણ કહે છે. હમણાં વાત કરી હતી મેં. અને એક ટૂંકો પ્રશ્ન, અગત્યનો મુદ્દો કે આ પેશીનું ચેતાકરણ ક્યાંથી થાય છે? સ્વયંવર્તી ચેતાતંત્રમાંથી થાય છે. સ્વયંવર્તી, ઓટોમેટિક, એ જેને આપણે ઇંગ્લિશમાં ANS કહીએ છીએ, ઓટોનોમસ નર્વસ સિસ્ટમ, એમાંથી થાય છે. બરાબર, અરેખિત સ્નાયુઓનું ચેતાકરણ શેમાંથી થાય છે? તો સ્વયંવર્તી ચેતાતંત્રમાંથી થાય છે, જેને ઇંગ્લિશમાં ANS એટલે કે ઓટોનોમસ નર્વસ સિસ્ટમ કહે છે. તો આપણો આ 1 નંબરનો અરેખિત સ્નાયુ પેશીનો મુદ્દો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. સમજ્યા? હવે બીજો પ્રકાર જોઈએ, રેખિત સ્નાયુ પેશી. જુઓ, રેખાઓ જોવા મળે છે ઘેરી આડી. બરાબર, જેનું બીજું નામ છે ઐચ્છિક સ્નાયુ. આપણી ઈચ્છા પ્રમાણે કામ કરે છે આ સ્નાયુઓ, એટલે નામ પડ્યું ઐચ્છિક સ્નાયુ. અને ત્રીજું, બરાબર, ત્રીજી વાત કરીએ તો આ સ્નાયુઓ હાથ પગમાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે? હાથ પગમાં જોવા મળે છે. બરાબર, એટલે રેખિત સ્નાયુનું બીજું નામ છે ઐચ્છિક સ્નાયુ. બરાબર, સમજ્યા વિદ્યાર્થી મિત્રો? તો રેખિત સ્નાયુ એ લાંબા નળાકાર સ્નાયુ તંતુઓના બનેલા છે. જુઓ, એક સ્નાયુ તંતુ બતાવ્યો છે, એક જ બતાવ્યો છે સ્નાયુ તંતુ નળાકાર, જેમાં વચ્ચે વચ્ચે અમુક અંતરે ઘેરી ઝાંખી આડી પટ્ટીઓ જોવા મળે છે. બરાબર, અને લંબગોળ આકારનું કોષ કેન્દ્ર જોવા મળે છે. એક કરતાં વધારે કોષ કેન્દ્ર જોવા મળે છે, માટે બહુકોષ કેન્દ્રીય કહી શકાય. બરાબર, આ બધી ચર્ચા લક્ષણોમાં આવશે. અહીં લખ્યું છે ઘેરી ઝાંખી આડી પટ્ટીઓ. બરાબર, અમુક અંતરે. બરાબર, તો ઘેરી પટ્ટીઓને આપણે એ બિંબ કહીએ અને ઝાંખી પટ્ટીઓને આઈ બિંબ કહીએ. ઘેરી પટ્ટી એટલે એ બિંબ અને ઝાંખી પટ્ટી એટલે આઈ બિંબ. બરાબર, તો આવી આડી પટ્ટીઓ અમુક અંતરે જોવા મળે છે અને એક કરતાં વધારે કોષ કેન્દ્ર જોવા મળે છે, એટલે આપણે એને શું કહીએ છીએ? બહુકોષ કેન્દ્રીય કહીએ છીએ. અને આજુબાજુ જે પ્રવાહી દ્રવ્ય છે એને આપણે શું કહીએ છીએ? સ્નાયુ રસ કહીએ છીએ. તો આ આકૃતિ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળ એનો અભ્યાસ કરીએ તો જોઈએ રેખિત સ્નાયુ પેશીના લક્ષણો. રેખિત સ્નાયુને ઐચ્છિક સ્નાયુ અથવા કંકાલ સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. કંકાલ એટલે હાડકાં સાથે જોડાયેલા સ્નાયુઓ, હાથ પગ ઉપાંગો સાથે જોડાયેલા આવા સ્નાયુને આપણે કંકાલ સ્નાયુ કહીએ છીએ. આગળ, દરેક સ્નાયુ તંતુઓ પટ્ટા સ્વરૂપે જોવા મળે છે. નળાકાર પટ્ટા જોવા મળે છે. આ સ્નાયુ તંતુઓમાં અંદરની બાજુએ મધ્યમાં લંબગોળ આકારનું કોષ કેન્દ્ર અને તેની આસપાસ સ્નાયુ રસ જોવા મળે છે. આ સ્નાયુ તંતુઓ કેવા હોય છે? બહુકોષ કેન્દ્રીય હોય છે. કેવા હોય છે? બહુકોષ કેન્દ્રીય. હવે આપણે એના સ્થાનની વાત કરીએ. સ્થાન, તો આ સ્નાયુઓ ઉપાંગ એટલે હાથ પગ, શરીર દિવાલ, જીભ, કંઠનળીમાં જોવા મળે છે. આ બધા અંગો આપણી ઈચ્છા મુજબ કાર્ય કરે છે, માટે આપણે એને ઐચ્છિક સ્નાયુ કહીએ છીએ. આ પ્રકારના સ્નાયુઓનું સંકોચન ખૂબ જ ઝડપથી થતું હોવાથી
તે જલ્દીથી શ્રમિત થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે આ સ્નાયુઓ, એટલે જલ્દી થાકી જાય છે. બરાબર, ખાસ યાદ રાખજો. અને આ પ્રકારના સ્નાયુઓનું સંકોચન પ્રાણીની ઈચ્છા મુજબ થતું હોવાથી તેને ઐચ્છિક સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતા સ્નાયુઓ છે. હાથ પગ આપણે કામ કરવું હોય તો કરીએ, દોડવું હોય તો દોડીએ, આપણી ઈચ્છા મુજબ સ્નાયુઓ કામ કરે છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? તો આપણે આ બીજો પ્રકાર પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે ત્રીજો પ્રકાર, સ્નાયુનો છેલ્લો ત્રીજો પ્રકાર, હદ સ્નાયુ પેશી. માત્ર ને માત્ર આપણા શરીરમાં એક જ અંગમાં જોવા મળે છે આ પેશી, હૃદયની અંદર. તો હૃદયની અંદર આ પેશી જોવા મળે છે. હૃદયની અંદર આ સ્નાયુઓ જોવા મળે છે એટલે નામ પડ્યું હદ સ્નાયુ પેશી. અને તમે જાણો છો કે હૃદયના સ્નાયુઓ ક્યારેય આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતા નથી, એટલે આ એક પ્રકારની અનૈચ્છિક સ્નાયુ પેશી કહી શકાય. હવે આપણે જોઈએ હદ સ્નાયુ પેશીની વાત કરીએ છીએ. તો આ હદ સ્નાયુ પેશીની જે રચના છે એ રેખિત સ્નાયુને મળતી આવે છે. લાંબા નળાકાર સ્નાયુ તંતુઓ છે. ખાલી ફેર એટલો છે કે આ શાખાવાળા છે, શાખાયુક્ત છે. બરાબર, બે સ્નાયુ તંતુઓ જોડાયેલા છે, શાખાવાળા છે. બરાબર, અને આ સ્નાયુ તંતુઓ વચ્ચે જગ્યા જોવા મળે છે અમુક અમુક અંતરે. એને એન્ડોમાઇસિયમ કહેવાય. શું કહેવાય? એન્ડોમાઇસિયમ. સ્નાયુ તંતુઓ વચ્ચે જોવા મળતી આ જગ્યાને આપણે એન્ડોમાઇસિયમ કહીએ છીએ. બરાબર, અને બીજી વસ્તુ કે આ હદ સ્નાયુ પેશીની અંદર પણ ઘેરી ઝાંખી આડી પટ્ટીઓ જોવા મળે છે. એ રેખિત સ્નાયુને મળતા આવે છે. અને દરેક સ્નાયુ તંતુ કેવા છે? એક કોષ કેન્દ્રીય છે. જૂની બુકમાં બહુ કોષ કેન્દ્રીય લખેલું હતું, પણ આપણી આ નવી ચોપડીની અંદર હદ સ્નાયુ પેશીની અંદર જોવા મળતા સ્નાયુ તંતુઓ એક કોષ કેન્દ્રીય છે એવું લખ્યું છે, એટલે આપણે એક કોષ કેન્દ્રીય જ કહીશું. સમજણ પડી? આ સ્નાયુ રસ છે, અંદર પ્રવાહી દ્રવ્ય, કોષ કેન્દ્ર, ઘેરી ઝાંખી આડી પટ્ટીઓ જોવા મળે છે. બરાબર, અધિબિંબ જેવી રચના જોવા મળે છે. આમાં અધિબિંબ હોય છે. હવે આગળ વાત કરીએ કે આ સ્નાયુઓ ફક્ત ને ફક્ત હૃદયની દિવાલમાં જ જોવા મળે છે. હૃદય સિવાય બીજા કોઈ અંગમાં હોતા નથી આ સ્નાયુઓ, અને સૌથી મજબૂત સ્નાયુઓ છે. ક્યારેય પણ શ્રમિત થતા નથી. તમે જન્મો છો ત્યારથી હૃદય કામ કરવાનું ચાલુ કરે છે. મરો નહીં, મૃત્યુ ના પામો ત્યાં સુધી તમારું હૃદય સતત ને સતત કાર્ય કરે છે. એક પણ ક્ષણની વિશ્રાંતિ લીધા વગર. એક પણ ક્ષણનો હૃદયના સ્નાયુઓ ક્યારેય આરામ કરતા નથી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ સ્નાયુઓની રચના રેખિત અને અરેખિત સ્નાયુઓની સરખામણીમાં વચલા ગાળાની છે. કેવી છે? વચલા ગાળાની. સમજ્યા? હદ સ્નાયુ તંતુઓ પણ રેખિત સ્નાયુઓની જેમ એક કોષ કેન્દ્રીય છે. જૂની બુકમાં બહુ કોષ કેન્દ્રીય હતું, પણ આપણી નવી ચોપડીમાં એક કોષ કેન્દ્રીય છે, એટલે આપણે એ પ્રમાણે લખીએ છીએ. આ સ્નાયુમાં રેખિત સ્નાયુઓની જેમ ઘેરી ઝાંખી આડી પટ્ટીઓ જોવા મળે છે, જેને અધિબિંબ કહે છે. શું કહે છે? અધિબિંબ. આ સ્નાયુઓ જીવન પર્યત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા હોય છે. જીવન પર્યત એટલે લાઈફ ટાઈમ, અને લયબદ્ધ રીતે એટલે વ્યવસ્થિત રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે. તો જ તમે વ્યવસ્થિત જીવન જીવી શકો. બરાબર ને? હૃદયના કારણે. અને છેલ્લો મુદ્દો, આ સ્નાયુ પેશી અનૈચ્છિક છે, એટલે કે આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતા નથી. તમે જાણો છો કે જે એક પણ ક્ષણની વિશ્રાંતિ લીધા વગર, એક સેકન્ડનો પણ એ આરામ કરતા નથી. લીધા વગર જીવન પર્યત કાર્ય કરવા છતાં પણ શ્રમિત થતા નથી. લાઈફ ટાઈમ આખી જિંદગી કાર્ય કરે છે તો પણ એ શ્રમિત થતા નથી. એટલે આપણા શરીરની અંદર સૌથી મજબૂતમાં મજબૂત સ્નાયુ ગણીએ તો આ હૃદયના સ્નાયુ, હદ સ્નાયુ પેશી, જે ક્યારેય પણ શ્રમિત થતી નથી. કદાચ પરીક્ષામાં એવો ટૂંકો પ્રશ્ન પૂછાય કે ક્યારેય પણ શ્રમિત થતી ના હોય એવી પેશી કઈ, તો જવાબમાં તમે લખી શકો છો હદ સ્નાયુ પેશી. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણા સ્નાયુ પેશીના 3 મુદ્દા આપણે પૂર્ણ કરીએ છીએ.
હવે એક ચોથા પ્રકારની પેશી આવી, બરાબર. પ્રાણી પેશીનો છેલ્લો અને ચોથો પ્રકાર જે તમે જાણો છો, બરાબર, ચેતાપેશી, નર્વ ટિશ્યુ. અને આ ચેતાપેશી શેની બનેલી હોય છે? ચેતાપેશી અસંખ્ય ચેતાકોષોની બનેલી હોય છે. શેની બનેલી હોય છે? અસંખ્ય ચેતાકોષોની બનેલી હોય છે. અને ચેતાકોષોથી બનેલી આવી રચનાને આપણે ચેતાપેશી કહીએ છીએ. તો અહીંયા આપણે એક ચેતાકોષની રચનાની વાત કરીશું, એનો અભ્યાસ કરીશું. તો આ એક ચેતાકોષ છે. આ ચેતાકોષની વાત ધોરણ 10ની અંદર પણ આવશે, ખાસ યાદ રાખજો, બરાબર. તો આ ચેતાકોષના બે ભાગ પડે છે. કોષકાય, આ રહ્યો જુઓ કોષકાયવાળો ભાગ, અંદરવાળો ભાગ જોયો તમે ષટકોણ આકારનો, આ કોષકાય કહેવાય, જેમાં કોષ કેન્દ્ર અને સ્નાયુ રસ, ચેતારસ આવેલો છે, બધો ચેતારસ, ચેતાપેશીની અંદર આવેલો રસ ચેતારસ, આ કોષકાય કહેવાય. અને કોષકાયમાંથી બે પ્રકારના પ્રવર્ધો નીકળે છે, કોષ પ્રવર્ધો નીકળે છે. તો આ ટૂંકા પ્રવર્ધોને આપણે શું કહીએ છીએ? શિખાતંતુ કહીએ છીએ. 1, 2, 3, 4 ને 5 બતાવ્યા છે, તમે 5 કે 6 બતાવી શકો છો. તો કોષકાયમાંથી નીકળતા આ કોષ પ્રવર્ધોને આપણે ટૂંકા પ્રવર્ધોને શિખાતંતુ કહીએ છીએ. અને આ એક લાંબો પ્રવર્ધ બહાર નીકળે છે. આ લાંબા પ્રવર્ધને આપણે શું કહીએ છીએ? અક્ષતંતુ, એક્સિસ સિલિન્ડર, બરાબર. તો આ રીતની રચના છે. ને આ અક્ષતંતુને છેડે પૂંછડીએ, બરાબર, ઘણા બધા તંતુઓ જોવા મળે છે, જેને આપણે પુચ્છ તંતુઓ કહીએ છીએ, પૂંછડીવાળા તંતુઓ, બરાબર. તો આ પુચ્છ તંતુઓ અંતે જોવા મળે છે. બીજી વાત એ કહેવાની કે અહીંયા આ અક્ષતંતુની ઉપર 3 પડ જોવા મળે છે. કેટલા પડ? 3 પડ. સૌથી અંદરનું પડ મેદીય મજ્જાપડ છે, જે સળંગ હોતું નથી, તૂટક છે. જુઓ, આ એક મજ્જાપડ, પછી વચ્ચે જગ્યા છે, જુઓ. બીજું મજ્જાપડ સૌથી અંદરનું, ત્રીજું મજ્જાપડ, ચોથું મજ્જાપડ, તૂટક છે, વચ્ચે જગ્યા છે, બરાબર. એની ઉપર બીજું પડ કયું છે? કોષ રસનું પાતળું પડ. જુઓ, વચ્ચે બીજું પડ બતાવ્યું છે, એ કોષ રસનું પાતળું પડ છે. અને સૌથી ઉપરનું પડ સળંગ છે, જેને આપણે શું કહીએ છીએ? ચેતાતંતુ પડ કહીએ છીએ. શું કહીએ છીએ? ચેતાતંતુ પડ કહીએ છીએ, સૌથી બહારનું. તો આ 3 પડ ભેગા મળે અને શેની રચના કરે છે? સ્વોનનો કોષ. સ્વોન નામના વૈજ્ઞાનિકે આ 3 પડ સૌ પ્રથમ જોયા હતા, એટલે નામ પડ્યું સ્વોનનો કોષ. તો સ્વોનના કોષમાં 3 પ્રકારના પડ જોવા મળે છે. સૌથી અંદરનું 1 નંબરનું મેદીય મજ્જાપડ, વચ્ચેનું 2 નંબરનું કોષ રસનું પાતળું પડ, અને 3 નંબરનું સૌથી બહારનું પડ ચેતાતંતુ પડ. આ 3 પડ ભેગા કરીએ, જેને આપણે શું કહીએ છીએ? સ્વોનનો કોષ કહીએ છીએ, વિદ્યાર્થી મિત્રો. અને બીજી વસ્તુ કે આ સ્વોનના કોષની અંદર અમુક અંતરે ગાંઠ જેવી રચના જોવા મળે છે, જેને આપણે રેનવીયરની ગાંઠ કહીએ છીએ. રેનવીયર નામના વૈજ્ઞાનિકે આ ગાંઠ જેવી રચના સૌ પ્રથમ જોઈ હતી, માટે આપણે એને રેનવીયરની ગાંઠ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ હતી ચેતાકોષની વાત, જે માનવ શરીરનો સૌથી લાંબામાં લાંબો કોષ કે મોટામાં મોટો કોષ કહી શકાય. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે આકૃતિની વાત પૂર્ણ કરીએ છીએ. હવે આપણે એનું લખાણની ચર્ચા કરીશું. તો માનવ શરીરનો સૌથી મોટામાં મોટો કોષ એ ચેતાકોષ છે. આ ચેતાકોષની રચનામાં, ચેતાપેશીની રચનામાં ચેતાકોષ અને ચેતાતંતુઓ આવેલા છે. જુઓ, ચેતાપેશીની રચનામાં 2 ભાગ પડ્યા, ચેતાકોષ અને ચેતાતંતુ. હવે ચેતાપેશીની રચનાનો એકમ કયો છે? ચેતાકોષ છે. ટૂંકો પ્રશ્ન, ચેતાપેશીની રચનાનો એકમ કયો? ચેતાકોષ. આ ચેતાકોષની લંબાઈ આશરે 1 મીટર જેટલી હોય છે. કેટલી હોય છે? 1 મીટર જેટલી હોય છે. હવે આપણે રચનાની વાત કરીએ. કે ચેતાકોષ એ 2 ભાગમાં વિભાજિત થાય છે. મેં તમને વાત કરી હતી હમણાં આકૃતિમાં, કે ચેતાકોષ એ કોષકાય, જેમાં કોષ કેન્દ્ર અને કોષ રસ આવેલો હોય, ચેતારસ આવેલો હોય, એ વિસ્તાર કોષકાય,
અને તેની દિવાલમાંથી નીકળતા અનેક શાખાઓવાળા નાના મોટા પ્રવર્ધો, નાના પ્રવર્ધોને આપણે શું કહીએ છીએ? શિખાતંતુ કહીએ છીએ. અને મોટો પ્રવર્ધ એક જ હોય છે જેને આપણે અક્ષતંતુ કહીએ છીએ. યાદ રાખજો. તો આ નાના મોટા પ્રવર્ધો મળીને બને છે. બાકીના પ્રવર્ધો સામાન્ય રીતે ટૂંકા હોય છે. તો આ ટૂંકા પ્રવર્ધોને આપણે શું કહીએ છીએ? શિખાતંતુ કહીએ છીએ. શું કહીએ છીએ? શિખાતંતુ. આ બધા પ્રવર્ધોમાંનો એક પ્રવર્ધ ઘણો લાંબો હોય છે. તો આ લાંબા પ્રવર્ધને આપણે શું કહીએ છીએ? અક્ષતંતુ, એક્સિસ સિલિન્ડર. બરાબર. અને અક્ષતંતુ એ શું છે? તો અક્ષતંતુ એ ચેતાક્ષ અને તેની આસપાસ આવેલા આવરણો ભેગા મળીને બનતી રચના છે. બરાબર. જુઓ, આ અક્ષતંતુ કોને કહેવાય? તો આ ચેતાક્ષ, આ લાંબી નળી જોઈ તમે, એને ચેતાક્ષ કહેવાય. અને આ ચેતાક્ષ અને એની ઉપરના બધા આવરણો, આ સ્વનના કોષના 3 આવરણ, રેનવીયરની ગાંઠ, આ બધું ભેગું મળી અને કોની રચના કરે છે? અક્ષતંતુની રચના કરે છે. ખાલી નળાકારની વાત કરીએ તો એ નળાકાર ભાગને આપણે ચેતાક્ષ કહીએ છીએ. શું કહીએ છીએ? જો ચેતાક્ષ, આ નળાકાર રચના છે લાંબી પાઇપ જેવી, એને આપણે ચેતાક્ષ કહીએ છીએ. આ ચેતાક્ષ અને એની ઉપરના આ 3 આવરણો, જેને આપણે સ્વનનો કોષ કહીએ છીએ, એ બધું સાથે મળી અને કોની રચના કરે છે? અક્ષતંતુની રચના કરે છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? તો આગળનો મુદ્દો, ચેતાક્ષની આસપાસ સફેદ રંગનું મેડિયમ મજ્જાપડ તથા સૌથી બહારનું પાતળું સ્થિતિસ્થાપક ચેતાતંતુ પડ આવેલું છે. અને આ બંને પડની વચ્ચે કોષરસનું પાતળું પડ આવેલું હોય છે. તો આ ત્રણેય પડ ભેગા મળે જેને આપણે શું કહીએ છીએ? સ્વનનો કોષ કહીએ છીએ. આ ત્રણેય કોષની સમગ્ર રચનાને સ્વનનો કોષ કહે છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? ચેતાક્ષ પર આવેલું આ મજ્જાપડ સળંગ હોતું નથી, પણ કેવું હોય છે? તૂટક તૂટક હોય છે. જો તમે જોઈ શકો છો, તૂટક 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 તૂટક, વચ્ચે જગ્યા છે ખાલી, એટલે સળંગ પડ ના કહેવાય, છૂટું છવાયું છે, તૂટક તૂટક છે. આથી ચેતાતંતુના આ મજ્જાપડ વગરના ભાગને આપણે શું કહીએ છીએ? રેનવીયરની ગાંઠ કહીએ છીએ. ચેતાતંતુના મજ્જાપડ વગરના ભાગને શું કહે છે? રેનવીયરની ગાંઠ કહે છે. આ રચના સૌ પ્રથમ રેનવીયર નામના વૈજ્ઞાનિકે શોધી હતી, માટે નામ પડ્યું રેનવીયર્સ નોડ, રેનવીયરની ગાંઠ. બરાબર. તો આપણે અહીંયા પ્રાણી પેશીનો ચોથા પ્રકારની ચેતાપેશીની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપણો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. અને આપણું આ 6થું ચેપ્ટર પેશી એ પણ અહીંયા પૂર્ણ થાય છે. બરાબર. તો આખા 6થા ચેપ્ટરનો તમે વ્યવસ્થિત અભ્યાસ પૂર્ણ કરજો વિદ્યાર્થી મિત્રો. બરાબર. જેથી પ્રથમ કસોટીમાં વાંધો આવે નહીં. બરાબર. તો આ વિડીયો આપણે અહીંયા આજનો પૂર્ણ કરીએ છીએ. બરાબર. ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ. બરાબર. 6થું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. હો.